હા બોલ. અરે ભાઈ નક્કી જેવું જ રાખને, પતાવી દઈશું. હા 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 ના ના ઓકે ઓકે સારું ચાલ મૂકું. હા જોઈ લઈશું આપણે. હા અહીંયા બેઠા બેઠા શું કરો છો? ટીવી જોઉં છું. એ મને ખબર છે, પણ હમણાં આપણે વાત થઈ હતી ત્યારે તમે એવું કહેતા હતા ને કે તમારે કંઈક કામ છે, તો તમારે કામ ટીવી જોવાનું હતું? કંઈ નથી કરતો. આ જો ને ટીવી જોતો હતો ને ફોન આવ્યો એટલા માટે ટીવી બંધ કર્યું. કેમ? તમને કંઈ ખબર પડે છે? આ લગ્નને 6 મહિના થઈ ગયા છે, તમે હજુ સુધી કોઈ કામ ધંધે નથી ચડી. થોડીક શરમ કરો અને કામ ધંધે વળગો. કામ ધંધો કરવા માટે તો પપ્પાને કેટલી વાર મેં વાત કરી કે પપ્પા થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ આપો, મને પૈસા આપો તો હું કંઈક સરસ મજાનો ધંધો કરું. પણ પપ્પા છે કે કોઈ વાતે પૈસા છૂટા કરતા નથી ને. નહીં મતલબ કે 10-15 લાખ રૂપિયા આપી દે એના દીકરાને તો શું આમાં ઘટી જવાનું છે, પણ આપે તો ને. હા, પપ્પાને તો ધનામિલ ચાલે છે કે ને, એટલે તમે પૈસા માગો અને આપી દે. આખું ઘર પપ્પા ચલાવે છે અને આ બધા તમારા બાના છે. ધંધો કરવો એવું કઈ જરૂરી નથી, તમે બીજી કોઈ નોકરી પણ કરી શકો ને. નોકરા ફોકરા કોણ કરે હવે? હે, એના કરતા સરસ મજાનો ધંધો ના કરીએ? અને ક્યાં વધારે રૂપિયાની જરૂરિયાત છે? માત્ર 15 લાખની તો વાત છે. જો કે એના માટે જ ફોન આપ્યો હતો હમણાં. મારા મિત્ર ગયો છે એક જગ્યાએ, એક વાત કરતો હતો કે એક સારી હોટલ બને એવું છે એક જગ્યાએ. તો મેં કહ્યું એને કે જા તું જોઈ આવ, પછી હું આવીને આપણે બંને નક્કી કરીશું. જોઈએ હવે પપ્પા જો કંઈક આમાં ધ્યાન દે તો મારી લાઈફ બને એવું છે. હા, પપ્પાએ ઠેકો લઈ રાખ્યો છે ને, બધાનું ધ્યાન રાખવાનું. જો તમે સમજવાની કોશિશ કરો. શું સમજું હું? હે શું સમજું? પપ્પાએ ઠેકો રાખ્યો હોય કે નથી રાખ્યો મને નથી ખબર, પણ આ પપ્પા છે ને એમણે જ ઘર સંભાળવાનું હોય, એમાં તું મને આવી રીતના સંભળાવે છે શું કામ? સંભળાવું નહીં તો શું કરું? પપ્પાની હવે ઉંમર થઈ ગઈ છે. તમારા લોકોના આવા સ્વભાવના લીધે જ પપ્પા બિચારા કેટલી વાતો ભૂલી જાય છે. જો તમારે છે ને હવે ઘરની જવાબદારી માથે લઈ લેવી જોઈએ. હમણાં જ લેવી છે મારે જવાબદારી. હું કઈ ના નથી પાડતો, અને આમ પણ એટલો બધો કાયર નથી હું કે જવાબદારીથી છટકું. પણ જો તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. હું મારી રીતે મારો પ્રયત્ન કરું છું, મહેનત ચાલુ છે. એક ના એક દિવસ જરૂરથી સક્સેસ થઈશું. સારું, તમને જેમ ઠીક લાગે. મારી ફરજમાં હતું એટલે મેં કહ્યું. થેન્ક યુ. પતિ તારી ફરજ? તો જા ચા લઈને આવ. સવારમાં સલાહ શિખામણનો ટોપલો લઈને આવી જાય. કોણ જાણે શું જરૂર હોય છે આવા લોકોની ઘરમાં. શારદા, પાણી લાવજો. મેં પાણી મંગાવ્યું. મેં બાસમતી ચોખા મંગાવ્યા હતા ને, લાવ. હા, તે બાસમતી ચોખા મંગાવ્યા હતા ને, પણ આજે મારે થોડું કામકાજનું ટેન્શન વધારે હતું ને, સાવ મગજમાંથી જ નીકળી ગયું. ઘરની મંગાવેલી બધી વસ્તુ ભૂલાઈ જાય. બહારનું કંઈ પણ હશે ને તો એ આ યાદ રહેશે નહીં તમને? એવું નથી, મેં તને હમણાં શું કીધું, કામકાજનું ટેન્શન આજે વધારે હતું. અરે મને પણ ઘરનું ટેન્શન છે. આટલા બધાના ચોખા બનાવવાના છે, ક્યાંથી બાજુમાંથી માંગીને બનાવું? પણ તું એટલો બધો ગુસ્સો શું કામ કરે છે? હું કાલે લેતો આવીશ. આજે શું કરવાનું? આજે ઘરમાં જે પડ્યું હોય એ બનાવી નાખવાનું. મમ્મી જે કહે છે ને પપ્પા એ સાચું જ કહેતી હોય છે. તમે તો છે ને કંઈ સમજતા જ નથી. અને બસ દરરોજ આ એક જ ભાન, ભૂલાઈ ગયું ને ભૂલાઈ ગયું. પણ બેટા, તું પણ તારી મમ્મીની જેમ કેમ મારી પર વરસી પડી છે? તને શું વાંધો છે એ કહીશ? મને વાંધો એ છે કે કેટલા દિવસથી તમને કહી રહી છું કે મને પૈસા આપો, મારે ફરવા જવાનું છે. અરે મારી બધી ફ્રેન્ડ્સ મનાલી જઈ આવી, અને પેલી નેહા ખબર છે મમ્મી, એ લેહ લદ્દાખ જઈ આવી.
મારે પણ જવું છે ફરવા. બસ મને પૈસા આપો, હું કઈ નથી જાણતી. મારી વાત સાંભળ, હું તને પૈસા જરૂર આપીશ, પણ આ મહિને બેટા છે ને થોડી પૈસાની તંગી છે. એવું હોય તો હું તમને આવતા મહિને આપીશ. બસ વેકેશન પૂરું થઈ જાય પછી એ ક્યાં મામાના ઘરે ફરવા જશે? અરે હું એમ નથી કહેતો, વેકેશન ભલે નહીં પૂરું થઈ જાય, 1-2 દિવસની રજા તો ભેગી ક્યારેક આવતી જ હોય ને. અચ્છા, લેહ લદ્દાખ જવા માટે 2 જ દિવસ થાય? બોલો. શું પપ્પા, કેવી વાતો કરો છો તમે? અને રોજ એક જ બહાનું હોય તમારી પાસે. મેં તમને ગયા વર્ષે પણ કીધું હતું, અને ગયા વર્ષે પણ તમે આ જ વાત કરી હતી કે આવતા વર્ષે આપી દઈશ. હવે મારી વાત સાંભળ, તારે ફરવા જ જવું છે ને, હું કંઈ બંદોબસ્ત કરીશ. તો શું કામ નારાજ થાય છે બેટા? અરે પણ ક્યારે? તમે તો ખાલી બોલો છો કે હું કંઈક કરીશ, તને આપીશ પૈસા, પણ આપવાના ક્યારે? મને તો એ નથી સમજ પડતી કે તમે કામે જાઓ છો તો કરો છો શું ત્યાં? અને દીકરાઓના સપના પૂરા કરવા ને એ બાપની જ ફરજ હોય. હા, એટલે પૈસા ગમે ત્યાંથી અરેન્જ કરીને એને આપો એટલે એ ફરવા જાય. પણ હું ક્યાં ના પાડું છું? ઘરની અંદર જરૂરી વસ્તુઓ બધી લાવી આપું છું, અને તમારા બધાના એટલે ઉપકાર નથી કરતા. હા, એ તો ઘરનો પુરુષ હોય ને એ જ લાવે, એટલે આવું બધું સંભળાવવાની જરૂર નથી. ઠીક છે, બીજી વખત ધ્યાન રાખીશ. પણ બેટા, મને પાણીનો ગ્લાસ તો તું લાવી આપ. પાણીનો ગ્લાસ પછી લાવજે. પેલા બાસમતી ચોખા લઈ આવો, ચોખા બનશે પછી પાણી મળશે. અને મને વેકેશન માટે પૈસા આપો તો જ હું ઘરના કામ કરીશ, નહીં તો હું કંઈ નથી કરવાની. જોયું? આ તમારા હિસાબે હવે ઘરના કામ પણ મારે કરવાના. અરે કંટાળી ગઈ છું તમારાથી, ખરેખર કહું ને તો. બહાના બહાના ને બહાના. શારદા, તું કેમ આવું બોલે છે? તું તો મને સમજવાની કોશિશ કર. અરે બળતરા બોલાવે છે, અંદરની વેદના બોલાવે છે. દિવસ ઉગે ને બસ આમાં ચલાવી લો, પેલામાં ચલાવી લો, આમ કરો તેમ કરો, નથી નથી ને નથી, સદાયને માટે નથી. તો કામ ધંધો કરવા શું કામ જાઓ છો? અને તમારામાં અમારા વેતરા કરવાની ત્રેવડ નહોતી તો પછી લગ્ન શું કામ કર્યા? અરે લગ્ન કર્યા તો છોકરા શું કામ કર્યા? ઊભા થાઓ ને બાસમતી ચોખા લઈ આવો. જાઓ, ગમે ત્યાંથી લાવો પણ લઈ આવો. ઠીક છે, હમણાં ફોન કરું ને તો બાજુવાળો તમે જાઓ. મમ્મી લાવ, હું કરી નાખીશ. કરું છું ને હું, તું બીજા બધા કામ પતાવજા. હા, બીજા કામ તો હવે થઈ ગયા છે. મમ્મી, હું શું કહું છું, એક વાત કહું? હું અત્યારે આ બધું કામ લઈને બેઠી છું ને, અને સવાર સવારમાં એમાંય તારા પપ્પાએ મારો મગજ હલાવી નાખ્યો છે. મારે કોઈ વાત નથી કરવી, તું જા. એ જ વાત કરવી છે. મમ્મી, જો તમને એવું નથી લાગતું કે તમે પપ્પાની સાથે જે વર્તન કર્યું એ ખોટું કર્યું છે? બિચારા પપ્પા એક તો થાકીને ઘરે આવ્યા હોય, કામ કરીને આવ્યા હોય ને ઉપરથી તમે એટલો ગુસ્સો કર્યો એમના પર. સાચી વાત છે, મારી જ ભૂલ છે. આવું બધું મારે તારા પપ્પા સાથે ન કરે, પણ એ એવું વર્તન કરે છે એટલે મારે કરવું પડે છે ને. હા, તારા પપ્પાની તને કંઈ જ ખબર નથી ને, એટલે તું અત્યારે એની વકીલ બનીને એનો ઉપરાણો લઈને અહીંયા આવીશ. અને આમ પણ તું નવી નવી છો ને, એટલે તને હજી આ બાબતની કંઈ ખબર ન હોય. તારા પપ્પાને હું કેટલા વર્ષથી સહન કરું છું ને એ મારું મન જાણે છે. ખબર નહીં કયા ચોઘડિયામાં મારે એને મારા પપ્પાથી હા પડાઈ ગયા અને આ માણસ સાથે લગ્ન કર્યા અને જિંદગી બરબાદ થઈ ગઈ. બની શકે મમ્મી કે તમે તમારી જગ્યાએ સાચા હોય, પણ મને એટલી ખબર છે કે પપ્પાના માથે આખા ઘરની જવાબદારી છે. સપનાઓ મારીને જીવતા હોય ને એને પૂછ કે કઈ રીતે જિંદગી જીવાય છે. મારી દીકરી તો એના સપનાઓ પૂરા નથી થતા, મારો દીકરો ધંધો કરવા માટે એના બાપ પાસે પૈસા માંગે છે તો એની પાસે એ પૈસા નથી, અને હું ક્યારેક સાડીઓ લેવા માટે પૈસા માંગુ તો કે નથી. તો શું આ બધી ફરજ મારા બાપાની છે? અરે ક્યારેક જાવ જ્યારે 1000-2000 પપ્પાએ આપ્યા હોય તો એની હું સાડીઓ લઈ આવું, વ્યવહાર કરું, તો એમની કોઈ ફરજ જ નથી આવતી. એકદમ સાચી વાત છે મારા મમ્મી. આ શું માંડ્યું છે તે? પેલા મારી સાથે વાત કરવા મંડાણી હતી ને હવે અહીંયા આવીને મમ્મી સાથે માથાકૂટ કરે છે તું. પણ તમને ખબર જ નથી કે વાત શું થઈ છે. જણાવી દે. સાંભળ, પપ્પા એક તો બિચારા થાકીને ઘરે આવ્યા હતા અને મમ્મીએ ગુસ્સામાં વાત કરી અને પાછા આવા તડકામાં પાછા એમને મોકલ્યા ચોખા લેવા અરે માટે. શું તડકો? આ તડકો છાયો પપ્પાની માટે બન્યું જ નથી કઈ.
પપ્પાએ મહેનત કરવાની, ઘરમાં કમાઈને લાવવાનું અને ઘરના જે કોઈ પણ કામકાજ હોય ને એ પૂરા કરવાના. અરે તારા પપ્પાએ પહેલેથી ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે આ વેતરા કરવાનો સમય જ ન આવ્યો હોત. અરે કોકનામાં નોકરી કરવી એના કરતાં થોડું ઘણું ધંધામાં કંઈક ઇન્વેસ્ટ કર્યું હોત કે આ કર્યું હોત, પણ ના, એને તો બસ નોકરું જ કરવું હતું. પોતે નોકરી કરી રહ્યા છે અને દીકરાને આગળ વધવાના સપનાઓ જોઈ રહ્યો છે, તો એના માટે થઈને પૈસા નથી અપાતા. આટલો ચિંગુસ બાપ તો મેં ક્યાંય જોયો નથી. ક્યાંથી આપે પૈસા? એમના માથે કેટલા લોકોની જવાબદારી છે એ તો જો. આપણે ઘરમાં કેટલા સભ્યો છીએ. તારા ઘરની અંદર તારા પપ્પા જ જવાબદારી ઉપાડે છે ને? હા, કે તારી મમ્મી ક્યાંય કમાવા જાય છે કે તું ક્યાંય કમાવા જતી હતી? હા, આમ પણ આ જવાબદારીની શિખામણ તું અમને ના આપ. આ ઘરમાં તારી શું જવાબદારી બને છે એનું તો ભાન છે ને તને? અરે તારા પપ્પા એક નંબરના ભૂલકણા છે. કઈ પણ વસ્તુ મંગાવી હોય તો એમને યાદ રહેતી નથી. અરે ઘરના પુરુષ તરીકે એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે મારી ફરજ શું છે, મારે શું લાવવાનું છે, શું નથી લાવવાનું. સાચી વાત છે, પણ પ્લીઝ મારું કેવું ખાલી એટલું જ, આપણને બધાને ખુશ રાખવા માટે પપ્પા એટલું મોટું ઘર લીધું છે, એના હપ્તા પણ ભરે છે પપ્પા. પપ્પા બહાર રહે છે, પપ્પા તો આ ઘરમાં જ રહે છે ને. એક કામ કરીએ, તું અને હું છે ને 4-5 ઘરના કામ ગોતી લઈએ. એક કામ વાળીને આમ ગણીએ તો એપ્રોક્સ બધું ગણીએ તો 5,000 રૂપિયા જેવું તો મળે છે એક ઘરનું. તો આપણે 2-3 ઘરના રાખશું તો 15-20 હજાર એમ આવી જશે. એમ કામ કરશું ને તો 15-20 હજાર રૂપિયા તો એમને આવી જશે. તારા પપ્પાને ભગવાન બનાવીને તું ઘરમાં બેસાડજે અને આપણે લોકો કામે નીકળી જઈએ. પૂજા કરજે અહીંયા બેઠા બેઠા. ચાલો ને મમ્મી, આની સાથે શું મગજ બગાડવું આપણે? ચલો. અરે તું પ્રિયંકાને તો મળે, એના રૂમમાં બેઠી બેઠી રડે છે. હા, તારા પપ્પાએ કંઈક એને ફરવા જવું હતું ને રૂપિયાનું અરેન્જ કરવાની ના પાડી છે. થશે થશે કરે છે. પહેલા વર્ષે નહોતી ગઈ, આગલા વર્ષે નહોતી ગઈ અને આ વર્ષે પણ કદાચ નહીં જ જાય. એ તો જેના ઉપર વીતતી હોય ને એને ખબર પડે. સલાહ સૂચનની ફેક્ટરી તો બહુ સસ્તામાં મળે છે. ભાઈને કહેવાનું આ. જા કામ બતાવો હવે જલ્દી. હા યાર. શું લગન? હા હા, લગન તો કરવા જ હોય ને. લગન તો હું કરીશ જ, પણ હા, ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા બાપ જેવો વર મને કોઈ દિવસ ન આપે. એટલે ગમે તેવો આપે ને એ બધું ચાલશે, પણ મારા બાપ જેવો વર ન જ હોવો જોઈએ. અરે મારી તો છોડ, એને છે ને ઘરમાં કોઈની પણ ફિકર નથી. મારા બાપને નફરત કરું છું, નફરત. છોડ યાર, મારું છે ને મગજ હલી જાય જ્યારે મારા બાપની વાત આવે ત્યારે. છોડ, ચાલ ચાલ, બાય. આ મચ્છરે ઉપાડો લીધો છે. કેમ હું કઈ ખબર નથી પડતી. હે ભગવાન. લાલ લાલ ચાઠા પડી જઈશ. અગરબત્તી લઈ આવ્યા? અગરબત્તી? શેની અગરબત્તી? મચ્છર મારવાની અગરબત્તી. આમ જો, આ લાલ ચોળ હાથ થઈ ગયો છે મારો. ભૂલાઈ જાય છે. અરે તમે જીવવાનું કેમ નથી ભૂલી જાતા? બસ કાંઈ કાંઈ કહીએ તો ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું. નાક શરમ જેવું છે કે નહીં કાંઈ? મને એ નથી સમજ પડતી. ઘરની વસ્તુ લાવવાની જ ભૂલાઈ જાય, જે જરૂરી હોય ને એ જ ભૂલાઈ જાય. તમને તો ધણી કેવું કે હું કેવું નહીં ખબર નથી પડતી મને. મારા કરમ આટલા બધા ફૂટેલા હશે કે આ માણસ હારે મેં લગ્ન કર્યા અને આ જિંદગીની પત્તર ફડાઈ ગઈ. શારદા, તું થોડીક શાંતિ રાખ ને. હું શાંતિ રાખે? આ 3 દિવસથી મંગાવી આ બધું જોવો. આ જોવો તમે. કાલે લેતો આવીશ. બસ તમારે લાવી હોય તો લાવો, નહીતર ઝેરના ટીકડા આપો, હું મરી જાઉં. આવા માણસ હારે જિંદગી કાઢવી ને એની કરતા તો ભગવાન લઈ લે ને તો સારું છે. બસ ક્યાં મારા નસીબ ફૂટલા હતા. મારા બાપને હું ભગવાને ઉજાડ્યું, આની હારે મારા લગ્ન કરાવ્યા. અને તમારા એટલે બધાના ઉપકાર નથી કરતા હો. એ તો ઘરનો પુરુષ હોય ને એ જ લાવે, એટલે આવું બધું સંભળાવવાની જરૂર નથી. અરે કંટાળી ગઈ છું તમારાથી, ખરેખર કહું ને તો. બહાના બહાના ને બહાના. શારદા,
અને તમારામાં અમારા વેતરા કરવાની ત્રેવડ નહોતી તો પછી લગ્ન શું કામ કર્યા? અરે લગ્ન કર્યા તો છોકરા શું કામ કર્યા? મારા બાપને નફરત કરું છું, નફરત. અરે તમે જીવવાનું કેમ નથી ભૂલી જતા? બસ કાંઈ કહીએ તો ભૂલાઈ ગયું. નાક શરમ જેવું છે કે નહીં કાંઈ મને ઈ નથી સમજ પડતી. મેં બધાને ખુશ રાખવા ખૂબ જ મહેનત કરી છે. કદાચ સમય આપવામાં હું ઊણો ઉતર્યો હોઈશ, પણ હવે બહુ થયું. હવે મારે મારી બાકીની જિંદગી જીવવી છે. મારે મારા પોતાના માટે સમય આપવો છે. પાછું કાંઈક કાગળિયું ભૂલીને વયા ગયા. ભૂલકણા તો મારે છે જ. હું એક સારો પતિ નથી બની શક્યો કે નથી એક સારો બાપ બની શક્યો. મારા દીકરા અને દીકરીના સપનાઓ પણ હું પૂરા કરી નથી શકતો. આ બધામાં ક્યાંક ને ક્યાંક મારો જ વાંક હશે, મારો જ દોષ હશે. શારદા, તું મને માફ કરી દેજે. હું તને અને ઘરના બધા વ્યક્તિને છોડીને જાઉં છું. ભગવાન તું પણ મને માફ કરી દેજે. આમાં બધો જ દોષ મારો છે, કારણ કે હું પોતે જ મારા ઘરના કોઈ વ્યક્તિને ખુશ નથી રાખી શક્યો. મને માફ કરી દેજે. મમ્મી, પપ્પા ગયા એના ગમમાં છો કે શું? મને જરાય એ વાતનો ગમ નથી. તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. એ તો જવાબદારી છોડીને ગયા છે, જવાબદારીથી ભાગી ગયા છે. એનાથી ઘરનું પૂરું નહોતું થતું ને, એટલે આપણને લોકોને છોડીને જતા રહ્યા છે. બસ એકદમ સાચી વાત છે મમ્મી. આ જતા રહ્યા તો સારું થયું. ઉલટાનું માથા પરનું ટેન્શન ગયું. કોઈને કંઈ પૂછવાનું નહીં, કોઈને કંઈ કહેવાનું નહીં. જેમ જીવવું એમ બિંદાસ જીવવાનું. હવે એકદમ બરાબર ભાઈ. અને સાચું કહું ને તો મને તો એમનું મોઢું જોઈને જ બહુ ગુસ્સો આવતો હતો, કારણ કે એમનું જે કામ છે, એમની જે ફરજ છે, એ તો એ પૂરી કરી નહોતા શકતા. એટલે તો ભાગ્યા ને, ભાગે એને કાયર કહેવાય. અરે આ માણસ છે ને શાંતિથી જીવતય નહીં અને આપણને જીવા પણ ન દે. બસ કરો મમ્મી, શું બોલો છો તમે લોકો?
અત્યાર સુધી આપણા ઘરનું પૂરું પપ્પા જ પાડતા હતા. બધી જવાબદારી એમના જ માથે હતી ને. આપણા માટે એમનાથી જેટલું થતું હતું એ બધું તો કર્યું. તો હવે ચિંતા કરવાની જરૂર નથી. દીકરો છે આ ઘરમાં. તમ તારે હું બધાની જવાબદારી લઈ લઈશ, બધું સંભાળી લઈશ. હવે ઘર મેન્ટેન કરવું એમાં શું થયા? મમ્મી બધું જ મેનેજમેન્ટ હું કરી લઈશ. હા, ચિંતા ના કર. વિશ્વાસ છે મારા દીકરા ઉપર. વાતો કરવાથી કંઈ ન થાય. એના માટે છે ને નોકરી ધંધે જવું પડે. કરશે, હા, એ બધુંય કરશે. તારે સસરાની ચમચી બનવાની બિલકુલ જરૂર નથી, હો. અને આ છોકરીને ભણાવી ગણાવી ને તો એ ક્યાંક નાની નહીં પણ મોટી નોકરી કરશે. હા. ઘર ચાલશે, હા. ઘર ચાલશે માની લઈ, પણ પપ્પાને ગોતવાની કોશિશ તો કરો. ક્યાં ગયા છે? એ શું? પોતે ભાગ્યા જ ને જવાબદારીમાંથી, તો એ પોતે જ ઘરમાં આવશે. એને શોધવાની કોશિશ કોઈ નહીં કરે. એને એટલી બધી લાગણી હોત ને દીકરા ઉપર, દીકરી ઉપર, પોતાની પત્ની ઉપર કે દીકરાની વહુ ઉપર, તો એ આવી રીતના જવાબદારી છોડીને ભાગ્યા ન હોત. પણ મમ્મી કંઈક અજુગતું થયું હશે તો? જે થવાનું હોય તે ભલે ને થાય. તું શું કામ ચિંતા કરે છે? અમને લોકોને છે કઈ ચિંતા? તો અમે જેમ બિંદાસ બેઠા છીએ એમ બિંદાસ બેસ ને. ખોટે ખોટી વાત કરે છે તે જા તારું કામ કરજા. હું તમારા જેવી નથી કે હાથ પર હાથ ધરીને બેસી શકું. ચિંતા ન કર. અને એક ખાલી મચ્છરની અગરબત્તી મંગાવે, એ ન લાવે, એમાં આપણે એને ખીજાય તો એ માણસ ઘર છોડી જ જતો રહે. હા, અને પછી આટલી નાની વાતમાં ના ના બધી વસ્તુ ભૂલાઈ જાય પપ્પાને. આ ઘર છોડીને જવાનું કેમ ના ભૂલ્યા પપ્પા? હે, આટલી મોટી ચિઠ્ઠી લખી હતી. એ જ તો, એટલી મોટી ચિઠ્ઠી લખીને ગયા. તમને લોકોને સામે મળીને નથી ગયા, કહીને નથી ગયા કે મારા મનમાં આ વાત ચાલી રહી છે. શું મોઢું બતાવે? હા, શું મોઢું બતાવે? એમાં ચોખ્ખા અક્ષરમાં લખ્યું છે. અને એમ પણ એ પપ્પા છે ને એટલા માટે જ ગયા છે કે એમને મારા વેકેશન માટે પૈસા ન આપવા પડે ને એટલે. અરે તારું એકનું ટેન્શન નહોતું, આપણા બધાનું હતું. બધાનું તું એક ઉપર હું કામ લેત? પણ કાયર હતા પપ્પા, કાયર. સાચી વાત તો એ જ છોડો છે. એ બધું. જા ચા મૂક, આદુવાળી મસ્ત કડક. જા જા, ઊભી થા. એ બહુ પપ્પાની ચિંતા વાળી જ્યારે હોય ત્યારે. નોકરીનું કેમ થાય એમ છે? તું છેલ્લા 2 મહિનાથી દોડે છે. આજે મળશે, કાલે મળશે. આમ નામ તો કેટલો સમય ચાલશે બેટા? મમ્મી, એમને શું કામ પૂછો છો? હું કહું ને, નોકરીનું કાંઈ થાય એમ નથી. ઉપરથી 2 મહિનાનું લાઇટ બિલ ચડી ગયું છે, 10,000 રૂપિયા. તો મમ્મી આ મહિને હવે લાઇટ બિલ નહીં ભરી અને તો એ લોકો આવીને કનેક્શન જ કટ કરી નાખશે. શું? ઘરમાં વસ્તુઓ ખૂટી ગઈ છે, અનાજને એવું લેવા જવાનું છે મમ્મી. તમારે કંઈ કેવું છે? મમ્મી મારે પણ 2,000 રૂપિયા જોઈતા હતા, કોલેજમાં ભરવાના છે. એક કામ કર, લે લે, આ મારું મંગળસૂત્ર વેચી દે ને તું બધું કર. લે, તારે કઈ કામ ધંધો કરવા તો જવું નથી ને? લે, આ બધું વેચી દે અને તું ઘરમાં જ્યાંથી ગોતું હોય ને ત્યાંથી ગોતી આવ. અને એવું હોય ને તો મને પણ ક્યાંક મૂકી આવ. મમ્મી શું કરો છો? આજે સમજાય છે મને, જ્યારે એ થાકીને ઘરે આવતા હતા ને ત્યારે મારે એની સાથે શાંતિથી વાત કરવાની હતી. હું તો બસ એની ઉપર વરસી પડતી હતી અને આ નફાવટ ઉપર વિશ્વાસ હતો કે એ ક્યાંક કામ ધંધો ગોતશે અને આપણને 2 પાંદડે કરશે. પણ ક્યાં હશે તારા પપ્પા? શું કરતા હશે? કયા હાલમાં હશે? એ મેં 2 મહિનામાં ક્યારે વિચાર્યું જ નહીં. જ્યારે બાજુથી પરિસ્થિતિએ ભયડો લઈ લીધો ને ત્યારે ખબર પડી કે તારા પપ્પા આ ઘરમાં હતા ત્યારે. હવે શું ફાયદો? પણ જ્યારે હું કહેતી હતી ત્યારે તમને લોકોને મારી વાત ખોટી લાગતી હતી. આ લાઇટ બિલ, અનાજ કરિયાણું, ઘરના બધા બીજા બિલ્સ, ઘરનો ખર્ચો, આ બધું પપ્પા કરતા હતા ને એટલે આપણને ખબર નહોતી પડતી કે ઘરમાં કેટલા બિલ આવે છે ને કેટલો ખર્ચો થાય છે. એમ છતાંય એણે પોતાની જાતને જ દોષી ઠેરાવ્યા છે કે મારાથી જ ક્યાંક ખોટ રહી ગઈ હશે કે જેના કારણે હું સારો પતિ કે બાપ બની ન શક્યો. અને
ભગવાન પાસે ને આપણી પાસે માફી માંગીને ગયા છે. અરે દીકરા તો બાપનો ટેકો કહેવાય. તું 20-21 વર્ષનો હતો ને ત્યાં સુધી તને તારા પપ્પાએ કમાવા માટે ક્યારેય ફોર્સ નથી કર્યો. પણ તારા લગ્ન થઈ ગયા, તું કમસે કમ તારી જવાબદારી તો ઉપાડી શકે ને. એમ છતાં એણે ક્યારેય તારી સાથે એવી રીતે વાત નથી કરી કે નથી દીકરી સાથે એવી રીતે વાત કરી. મને તો એ વિચાર આવે છે કે પ્રમોદ ક્યાં હશે, કઈ હાલતમાં હશે. મારી જ ભૂલ હતી મમ્મી. હંમેશા શોર્ટકટથી અને સીધી રીતે પૈસા કમાવાના સપના જોતો રહ્યો. અને એમ હતું કે કોણ આવી મહેનત કરે, મજૂરી કરે, 12 કલાકની નોકરી કરે. પણ હવે જ્યારે આત્મા ફૂટી ખોડી નથી ને મમ્મી, ત્યારે મને પપ્પાના કીધેલા બધા શબ્દો યાદ આવે છે. મહેનત કરીશ ને તો જ કંઈક મળશે, આવી રીતે કંઈ નહીં મળે તને. મમ્મી પણ તમે જ કોને, શું કરવું? સમય હતો ત્યારે કંઈ કરી ના શક્યું અને હવે ભટક્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ભૂલ આપણા બધાની છે. જ્યારે પપ્પા હતા ને ત્યારે તમારે સહારો આપવાનો હતો. મમ્મી જ્યારે પપ્પા ઘરે આવે ને ત્યારે થાકેલા હોય એમને પાણી આપવાનું હતું, શાંતિથી વાત કરવાની હતી. પણ આપણે કોઈ આવું કંઈ કર્યું જ નહીં. પ્રમોદ, તમે ક્યાં હતા? શું હતું? કંઈક તો જવાબ આપો. તમે 2 મહિનાથી ઘર છોડીને જતા રહ્યા હતા. અરે તમને અમારા લોકોનું અચાનક અત્યારે ક્યાં હતા પપ્પા તમે? કહું છું બધું. મારું ઘર છોડીને જવાનો ફક્ત એક જ ઉદ્દેશ હતો કે ઘરનો જે વડીલ હોય ને મોભી, એ આખા પરિવારને ખુશ રાખવાની જ કોશિશ કરતો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે એમાં અસફળ રહે છે. ત્યારે ઘરના સભ્યો એને સમજી નથી શકતા. બસ આ વાત જ સમજાવવા માંગતો હતો. અને આજે તમને લોકોને સમજાઈ ગયું હશે, બહુ સારી રીતે સમજાઈ ગયું હશે ને. અને હું તો એક જ વાત કહીશ છેલ્લે કે માણસ જ્યારે હાજર હોય ને, સામે હોય ને, ત્યારે એની કદર કરી લેજો. એના ગયા પછી એના ફોટાને કે એના હારને કોઈ જરૂર નથી.